મિત્રો જોઈ લો, આપણા છોટાઉદેપુરમાં ભગવાન બીર ચામુંડાવાળી 20 બસો નવી મૂકવામાં આવી છે। 20 બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું તમારા દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। હવે મિત્રો, ખરેખર ભગવાન બીર ચામુંડા નામવાળી બસો જે છે, 20 જેટલી બસો છે, એ છોટાઉદેપુરમાં ચાલુ કરવામાં આવી છે, અલગ અલગ વિસ્તારમાં, અને લખવામાં આવ્યું છે ભગવાન બીર ચામુંડા પરિવહન। હવે મિત્રો, આ થવું જોઈતું હતું કે નહોતું, હવે એ તમારે કહેવાનું છે, પરંતુ અત્યારે જે રીતના આપણે જોઈ રહ્યા છે, ભગવાન બીર ચામુંડા નામવાળી બસો જે છે 20 જેટલી, એટલે કે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે, અને 20 જેટલી બસો છે। આ સાઇટમાં તમે સ્ક્રીન પણ જોઈ શકો છો કે 20 જેટલી બસો જે છે એ છોટાઉદેપુર જિલ્લામાં આપવામાં આવી છે। આ રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, અને સાથે એવું પણ લખવામાં આવ્યું છે બસની આગળની પટ્ટી પર કે ભગવાન બીર ચામુંડા પરિવહન। જે રીતના આ રીતના જે અત્યારે જે છોટાઉદેપુર જિલ્લામાં 20 જેટલી બસો છે એ મૂકવામાં આવી છે, અને જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ છે। હવે ખરેખર મિત્રો, જે ભગવાન બીર ચામુંડા નિમિત્તે જે આ રીતના જે બસો આપવામાં આવી છે, તો ખરેખર સરકારનો આપણે આભાર માનવો જોઈએ કે કેટલાક વર્ષો વીતી ગયા જે આઝાદીને, તોય છતાં આવું પરિવહન જે કોઈ પણ પ્રકારની આપણને આપવામાં નથી આવ્યું। તો અત્યારે જે રીતના ભગવાન બીર ચામુંડાવાળી બસો જે 20 જેટલી બસો નવી મૂકવામાં આવી છે, એ ફક્ત ને છોટાઉદેપુર જિલ્લામાં, તો ખરેખર આપણે આભાર માનવો જોઈએ કે આપણને જે બસો છે એ મૂકી આપી છે। જ્યાં મિત્રો, આ વિશે તમારે શું કહેવું છે, જરૂરથી કમેન્ટ કરીને બતાવવાનું ભૂલતા નહીં। આજની વિડીયોની બસ આટલું જ। જય હિન્દ, વંદે